નમસ્કાર દર્શક મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે બ્રેકિંગ ન્યૂઝમાં। આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24 સમાચાર। શ્રી નચિકેતા સંસ્કાર ધામ થરામાં અંતરના અજવાળા નામે દ્વિદિવસીય સંવાદ શિબિર યોજાઈ। નવરચિત ઓગળ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે આવેલ નચિકેતા સંસ્કાર ધામ અનોખી વૈચારિક જ્ઞાનપીઠ છે, જેના પાલવમાં તેજસ્વી નાગરિકોનું નિર્માણ થઈ રહ્યું છે। બાળકોને અંદરથી ઓળખવાની મનોવૃત્તિ નચિકેતાનો મૂળ મંત્ર છે અને એટલે જ વાર તહેવારોમાં સંસ્થાનું પરિસર ભર્યું ભાદર્યું લાગે છે। તરુણ સંસ્કાર શિબિર એ સંસ્થાનો એવો જ એક સાંસ્કૃતિક ઉપક્રમ છે જેમાં બાળકના આંતરમનને ખીલવવાનો ભરપૂર પ્રયત્ન છે। મૂંઝવતા પ્રશ્નોનું મોકળા મને સમાધાન છે અને ઋષિ પરંપરાનું આગવું જીવન દર્શન છે। આ 2 દિવસીય શિબિરમાં બાળક પોતાની જાતને ઓળખવાનો સ્વપ્રયત્ન કરશે અને જાતને ઓળખવાની આ મથામણ જ એને તત્વમસીના નાદથી અહમ બ્રહ્માસ્મિના વિગલન સુધી દોરી જશે। ત્યારે ચોક્કસ એક દિવસ તેજસ્વી નચિકેતાનું નિર્માણ કરી શકાશે એવી અણનમ શ્રદ્ધા જન્મે છે। નચિકેતા સંસ્કારધામના પ્રમુખ બાબુભાઈ ચૌધરીના માર્ગદર્શન દ્વારા આજ રોજ તારીખ 15/11/2025 અને શનિવારના રોજ ભારતીય સંસ્કૃતિના સંવર્ધન, સંસ્કરણ અને તરુણ સંસ્કાર શિબિર અંતર્ગત અંતરના અજવાળા નામે 2 દિવસીય નિવાસી સંવાદ શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઓળખવા માટે અને તેમની પ્રતિભા બહાર આવે તે માટે અલગ અલગ ક્ષેત્રના નિષ્ણાતો દ્વારા પૂરતું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। જે અંતર્ગત પ્રથમ સત્રમાં લોક સાહિત્યકાર દીપકભાઈ જોશી દ્વારા આપણો વિસરાતો જતો વારસો ઓગળની અસ્મિતા, તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર પિયુષ પટેલ દ્વારા પ્રાથમિક સારવાર અને ઘરેલું ઉપચાર, ડોક્ટર બાબુ પટેલ દ્વારા હિન્દુ ધાર્મિક પરંપરામાં વૈજ્ઞાનિક તથ્યો અને બીજા સેશનમાં નટવરભાઈ પટેલ દ્વારા આપણી ઉજળી પરંપરા અને યાત્રાઓ, ડોક્ટર ભારમલ પટેલ દ્વારા તરુણોની સમસ્યા અને સમાધાન વગેરે જેવા ઉમદા વિષયો પર વિદ્યાર્થીઓને પૂરતું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। કાર્યક્રમને સફળ બનાવવામાં નિયામક હસમુખભાઈ ચૌધરી સહિત નચિકેતા પરિવારના વિદ્યાર્થીઓ, વાલીઓનો ફાળો રહ્યો હતો અને તમામ વિદ્યાર્થીઓ વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા। દત્ત કહે છે કે સનાતન ધર્મની પુનઃ પ્રતિષ્ઠા માટે આ વ્યક્તિનો જન્મ થયો છે, એટલે યમની તાકાત નથી કે આના પ્રાણ લઈ શકે સાહેબ।